શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો, ધર્મ જ્ઞાનમમાં આપનું સ્વાગત છે. ભાગ્યશાળી રંગ કયો, ભાગ્યશાળી દિવસ કયો, ભાગ્યશાળી આંક કયો, એમની રાશિના સ્વામીનો પણ આંક કયો અને ભાગ્યશાળી ધાતુ કઈ, એ દરેક વિશે આપણે જોઈશું. મેષ રાશિ જોઈએ. અક્ષર છે અલય. મેષ રાશિનો ભાગ્યશાળી રંગ છે ભૂરો, ગુલાબી અને શ્વેત એટલે કે સફેદ. એમનો ભાગ્યશાળી દિવસ છે મંગળવાર. એમનો રાશિનો સ્વામી એટલે એમનો દિવસ પણ મંગળવાર. ભાગ્યશાળી આંક 7 નંબર છે. એમના રાશિના સ્વામી મંગળ છે તો એમનો આંક 9 નંબર છે અને એમની ભાગ્યશાળી ધાતુ એ લોખંડ છે. આ લોકોને ખાસ કરીને વર્ષમાં 2 મહિનામાં ભાગ્ય સારું પ્રબળ ઉજાગર થતું હોય છે. આ 2 મહિના છે વર્ષમાં ઓગસ્ટ અને ડિસેમ્બર. આ 2 મહિનામાં કોઈ પણ કાર્ય જો શરૂ કરે તો એમને સફળતા મળતી હોય છે. વૃષભ રાશિ. અક્ષર બવુ. એમનો ભાગ્યશાળી રંગ છે આકાશી, ભૂરો, પીળો અને પોપટી કલર. એમનો ભાગ્યશાળી દિવસ છે શુક્રવાર. એમનો ભાગ્યશાળી આંક છે 6. એમનો શુક્ર માટેનો જે રાશિના સ્વામી છે શુક્ર, એમનો ભાગ્યશાળી આંક છે 6. શુક્રનો ભાગ્યશાળી શુક્ર માટેનો આંક છે 6. તેમની ભાગ્યશાળી ધાતુ છે તાંબુ. એમને વર્ષમાં સારી પ્રગતિ કરવી હોય તો મોટે ભાગે 12 મહિના સારા જ હોય, પણ સપ્ટેમ્બર અને જાન્યુઆરી સપ્ટેમ્બર આ 2 મહિનામાં જે કોઈ પણ કાર્ય, કેમ કે આ 2 મહિના એમના માટે ખૂબ જ ભાગ્યશાળી હોય છે. મિથુન. કચ્છ ગ. ભાગ્યશાળી રંગ છે લીલો, પોપટી, ભૂરો અને નારંગી. આમનો ભાગ્યશાળી દિવસ બુધવાર છે. એમનો ભાગ્યશાળી અંક છે 5. એમની ભાગ્યશાળી ધાતુ પારો છે. એમના ભાગ્યશાળી વર્ષમાં આવતા જે 12 મહિનામાં એમના 2 મુખ્ય મહિના એવા છે કે એમાં એમની ભાગ્યની ઉન્નતિ જોવાતી હોય છે. એ છે ફેબ્રુઆરી અને ઓક્ટોબર. કર્ક. અક્ષર ડ. કર્ક રાશિનો ભાગ્યશાળી રંગ છે લીલો, રાતો અને ભૂરો. એમનો ભાગ્યશાળી દિવસ છે સોમવાર. એમનો ભાગ્યશાળી આંક છે 2. એમની રાશિના સ્વામી ચંદ્રનો ભાગ્યશાળી આંક 7. એમની ભાગ્યશાળી ધાતુ ચાંદી. એમને વર્ષમાં જે 3 મહિના છે એમાં એમને ફાયદો થશે. કોઈ બી કામની શરૂઆત કરે ને તો આખા વર્ષમાં તો એમને બધું એ ફાવટ આવે, પણ આ 3 મહિનામાં કોઈ કાર્યની શરૂઆત કરે ને તો એમની ઉન્નતિ વધારે થાય. એ મહિના છે ફેબ્રુઆરી, માર્ચ અને નવેમ્બર. સિંહ રાશિ. મટ. ભાગ્યશાળી રંગ એમનો છે લાલ અને લીલો. ભાગ્યશાળી દિવસ રવિવાર. એમનો ભાગ્યશાળી અંક છે 4. એમની રાશિના સ્વામીનો ભાગ્યશાળી અંક છે 6. તેમની ભાગ્યશાળી ધાતુ છે સોનું. આમ તો 12 મહિનામાં એ પોતે પ્રોગ્રેસ કરી શકે છે, પણ ભાગ્યશાળી મહિના એમને પ્રોગ્રેસ સારું ટોપ ઉપર લાવવા માટે એમના જે છે ભાગ્યશાળી મહિના એ છે એપ્રિલ અને ડિસેમ્બર. કન્યા રાશિ. પઠાણ. ભાગ્યશાળી રંગ છે સહેજ વાદળી, સોનેરી, કાળો અને પીળો. ભાગ્યશાળી દિવસ છે બુધવાર. એમનો ભાગ્યશાળી અંક છે 10 નંબર. એમની રાશિના સ્વામીનો ભાગ્યશાળી અંક છે 5. એમની ભાગ્યશાળી ધાતુ છે પ્લેટિનમ. એમને બુધ માટેની ભાગ્યશાળી ધાતુ છે પારો. અને 12 મહિનામાં એમને જ્યાં સારો પ્રોગ્રેસ કરવો હોય, એમને ભાગ્યશાળું વધુ એ કરવું હોય તો એમના માટે 12 મહિનામાં 3 મહિના એવા છે કે એમની ઉન્નતિ ભાગ્ય સારું સાથ આપતું હોય છે. એ મહિના છે જાન્યુઆરી, મે અને ડિસેમ્બર. આમ તો દરેક મહિનામાં એમનો પ્રોગ્રેસ થાય, પણ આ 3 મહિનામાં જો કોઈ સારું કામ આરંભે તો એમાં સારી એમને ફાવટ મળી રહે છે. તુલા. રત. ભાગ્યશાળી રંગ છે એમનો કાળો, ઘેરો અને લાલ. ભાગ્યશાળી દિવસ છે શુક્રવાર. એમને ભાગ્યશાળી અંક છે 8. એમની રાશિના સ્વામીનો ભાગ્યશાળી અંક છે 6 શુક્રનો. તેમની ભાગ્યશાળી ધાતુ છે તાંબુ. આમ તો 12 મહિનામાં એ પોતે કર્મ કરે એમાં લાભ થતા જ હોય છે, પણ એમની રાશિ પ્રમાણે જોઈએ તો 3 મહિના એવા છે કે એમાં જો કોઈ કાર્યની શરૂઆત કરે અને કોઈ એવું સારું કાર્ય આરંભ કરે તો એમની સફળતા વધારે હોય છે. આ 3 મહિના છે જાન્યુઆરી, ફેબ્રુઆરી અને જૂન. આ 3 મહિનામાં જે કામ કરે તો એમને સારો એવો ફાયદો થાય છે. વૃશ્ચિક રાશિ. અક્ષર નય. ભાગ્યશાળી રંગ છે શ્યામ, ભૂરો અને ઘેરો આકાશી. એમનો ભાગ્યશાળી દિવસ છે મંગળવાર. એમની ભાગ્યશાળી અંક છે 8. એમની રાશિનો સ્વામી મંગળ, મંગળનો ભાગ્યશાળી અંક છે 5. તેમની ભાગ્યશાળી ધાતુ છે લોઢું. આમ તો વર્ષ સુધી બધામાં એ પ્રગતિ કરી શકે, પણ વર્ષના આ જે 3 મહિના છે એમાં કોઈ સારું કાર્ય કરે તો એમને જલ્દી સફળતા મળે છે. એમાં છે ફેબ્રુઆરી,
માર્ચ અને જુલાઈ. ધન રાશિ અક્ષર ભ ધ ફ ડ. ભાગ્યશાળી રંગ છે પીળો. એમનો ભાગ્યશાળી દિવસ છે ગુરુવાર. આ રાશિનો ભાગ્યશાળી આંક છે 4. રાશિના સ્વામી છે ગુરુ મહારાજ. એમનો ભાગ્યશાળી આંક છે 3 અને એમની ભાગ્યશાળી ધાતુ છે ટીન. ભાગ્યશાળી મહિના છે માર્ચ, એપ્રિલ અને ઓગસ્ટ. આ 3 મહિનામાં કાર્ય શરૂ કરવાથી એમનો પ્રોગ્રેસ સારો એવો વધુ આગળ વધતા હોય છે. મકર અક્ષર ખજ. ભાગ્યશાળી રંગ છે ભૂરો, કાળો, ઘેરો, રાખોડી અને જાંબુડો. એમનો ભાગ્યશાળી દિવસ છે શનિવાર. એમનો ભાગ્યશાળી અંક છે 3. એમની રાશિના જે સ્વામી છે શનિદેવ, એમનો ભાગ્યશાળી અંક છે 8. તેમની ભાગ્યશાળી ધાતુ છે શીશુ. આમ તો 12 મહિનામાં ગમે ત્યારે એ પોતે સફળતા મેળવે છે, પણ સૌથી સારી વધુ સફળતા તેમને એપ્રિલ મહિનો, મે મહિનો અને સપ્ટેમ્બર મહિનો. કોઈપણ કાર્ય, શુભ કાર્યની શરૂઆત કરવી હોય તો એપ્રિલ, મે અને સપ્ટેમ્બરમાં કરવાથી એમનું કાર્ય સફળ થાય છે. કુંભ રાશિ અક્ષર છે ગ શ શ. ભાગ્યશાળી રંગ છે રૂપેરી, આકાશી, ભૂરો અને રાખોડી. એમનો ભાગ્યશાળી દિવસ છે સોમવાર અને શનિવાર. એમનો ભાગ્યશાળી આંક છે 2 અને એમની ભાગ્યશાળી ધાતુ છે પ્લેટિનમ. એમને 12 મહિનામાં તો ઉન્નતિ કરી શકે, પણ એવા 3 મહિના છે કે એમાં કોઈ સારા કાર્યની શરૂઆત કરે તો એમાં ફાવટ જલ્દી આવે છે. એ મહિના છે મે, જૂન અને ઓક્ટોબર. તો આ 3 મહિનામાં એ કોઈ પણ કાર્યનો પ્રારંભ કરે તો એમની ઉન્નતિ ઝડપથી થતી જોવાય છે. મીન અક્ષર દ ચ જ થ. ભાગ્યશાળી રંગ છે રાખોડી, લીલો, ગુલાબી અને શ્વેત. એમનો ભાગ્યશાળી દિવસ છે ગુરુવાર. એમનો ભાગ્યશાળી આંક છે 6 અને એમની ભાગ્યશાળી ધાતુ છે તીન. એમને 12 મહિનામાં પ્રગતિ થાય છે, પણ એમની ખાસ પ્રગતિ જો જોઈએ, સારું એમનું કાર્ય કરવું હોય તો આ 2 મહિના એવા છે કે એમને કોઈ સારું કાર્ય કરી શકે તો એમાં લાભ વધુ થાય. એ મહિના છે જુલાઈ મહિનો અને નવેમ્બર. જુલાઈ અને નવેમ્બર મહિનામાં કોઈ પણ કાર્યની શરૂઆત કરે તો એમને સારી સિદ્ધિ પ્રાપ્ત થતી હોય છે. નમસ્કાર દર્શક મિત્રો, જય શ્રી કૃષ્ણ.